हेलो मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજન સમૂહ એટલે કે સમૂહ નંબર 15 થી શુભ શરૂઆત કરી દીધી છે. બરાબર છે. સમૂહ 15 માં કયા કયા તત્વો હતા ભાઈ? આપણે ગઈ વખતે વાત કરી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આ 6 તત્વો હતા. એમની બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના શું હતી? NH2 NP3 છે. આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ બધા પ્યોર અધાતુ છે. આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ છે અને બિસ્મથ પ્યોર ધાતુ છે. બિસ્મથ અને મોસ્કોવિયમ આ બે ધાતુ છે. એમાં આ જે હતી આ રેડિયો એક્ટિવ છે, મોસ્કોનિયમ. બરાબર. બધાની ઓક્સિડેશન અવસ્થાઓની આપણે વાત કરી કે ભાઈ બધાની -3, +3 અને +5 આ બધા ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે આ બધા તત્વો. પણ ઉપરથી નીચે તરફ જશો એ -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટશે અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધશે. હવે આજે આપણો પ્રશ્ન એવો છે કે નાઇટ્રોજનના ગુણધર્મોમાં અનિયમિતતા. બરાબર. નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો અથવા નાઇટ્રોજનનું જુદાપણું સમજાવો. કે ભાઈ દરેક સમૂહમાં પ્રથમ જે તત્વ જે છે એ જ તત્વ એ જ સમૂહના બાકીના તત્વો કરતાં કેવી રીતે જુદા પડે છે. દરેક સમૂહમાં પહેલું જે તત્વ જે છે એ જ સમૂહના અન્ય તત્વ કરતાં ગુણધર્મમાં કેમ જુદું પડે છે? તો નંબર 1, નાઇટ્રોજનનું કદ પોતાના સમૂહમાં કદ નાનું, વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાથી તે પોતાના સમૂહના અન્ય તત્વો કરતા નીચેની બાબતોમાં જુદા પડે છે. નંબર 1, બોલો. નાઇટ્રોજન દ્વિઆણ્વીય વાયુ છે જ્યારે અન્ય તત્વો M4 સ્વરૂપે ઘન છે. નાઇટ્રોજન N2 છે, દ્વિઆણ્વીય છે જે વાયુ છે. બાકીના બધા તત્વો M4 સ્વરૂપે છે એટલે કેવા છે ભાઈ? ઘન છે. બરાબર. નાઇટ્રોજન વાયુ છે, બાકીના બધા કેવા છે ભાઈ? ઘન છે. હવે નાઇટ્રોજન જે છે એ શું કરશે ભાઈ? પોતાના જ પરમાણુ એટલે નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન અથવા નાના કદ અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ઓક્સિજન છે, કાર્બન છે, તત્વો સાથે કયા પ્રકારના બંધ બનાવે છે ભાઈ? p-pi પ્રકારના બહુબંધો બનાવવાની અદ્વિતીય સાથે p-pi પ્રકારના બંધો. બરાબર છે. p-pi પ્રકારના બહુબંધો બનાવવાની અદ્વિતીય ક્ષમતા છે. જ્યારે ભારે તત્વો એટલે એના પછીના એ સિવાયના જ્યારે ભારે તત્વોમાં આવું p-pi બંધ બનતા નથી. કારણ કે તમે જેમ જેમ નીચે ઉતરતા જશો એમ કદ વધતું જાય છે અને કદ વધતું હોવાથી પરમાણ્વીય કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ વ્યવસ્થિત થતું નથી. બરાબર છે. સંમિશ્રણ વ્યવસ્થિત થતું નથી. ચલો નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય ભાઈ?
N2 માં N ટ્રિપલ બંધ N હોય છે એટલે એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? બહુ જ વધારે છે, 941.4. આથી તેની બંધ એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું છે, 941.4 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું છે. બસ એટલે બંધ એન્થાલ્પી કેવું હોય છે ભાઈ? વધારે ધરાવે છે. ક્લિયર? જ્યારે અન્ય તત્વો જેમાં નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે 3 બંધ હોય છે, જ્યારે અન્ય તત્વોમાં એકલ બંધ હોય છે, પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. દાખલા તરીકે P બંધ P, AS SB SB, બરાબર છે. BI એ ધાત્વીય છે. બિસ્મથમાં તનનીય અવસ્થામાં, તનનીય એટલે ધાતુ હોવાથી તનનીય અવસ્થામાં એ કયો બંધ ધરાવે છે? ધાત્વીય બંધ ધરાવે છે. બરાબર. હવે પાછું આ જે સપોઝ કે નાઇટ્રોજનમાં જે એકલ બંધ જે છે, નાઇટ્રોજન માં રહેલ એકલ બંધ એ PP અને આર્સેનિક બંધ, આર્સેનિક એકલ બંધ. એકલ બંધ કરતા નિર્બળ હોય છે. કયો એકલ બંધ નિર્બળ છે ભાઈ? આ NN માં એકલ બંધ કેવો હોય છે ભાઈ? નિર્બળ હોય છે. કેમ ભાઈ? તો ભાઈ નાઇટ્રોજનનું કદ નાનું હોય છે એટલે એમની પરમાણ્વીય કક્ષકો નજીક આવી જાય છે, પરિણામે એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થઈ જાય છે અને અપાકર્ષણને કારણે આ NN બંધ કેવો થઈ જાય છે ભાઈ? નિર્બળ થઈ જાય છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોનના અપાકર્ષણ ને લીધે બંધ કેવો છે ભાઈ? નાઇટ્રોજન એકલ બંધ જે છે એ કેવો છે ભાઈ? નિર્બળ છે. પછી નાઇટ્રોજન વધુમાં વધુ કેટલા બંધ બનાવે ભાઈ? 4. જ્યારે અન્ય તત્વો 4 કરતાં વધુ બંધ બનાવી શકે છે, નાઇટ્રોજન એ વધુમાં વધુ 4 બંધ બનાવે, જ્યારે અન્ય તત્વો 4 કરતાં વધુ બંધ બનાવી શકે છે, બનાવે છે. બરાબર છે ભાઈ. પછી NH3 એમના હાઇડ્રાઇડની વાત કરવી હોય તો NH3 બિનઝેરી છે, બાકીના બધા ઝેરી છે. NH3 બિનઝેરી છે, જ્યારે બાકીના એટલે કે PH3 છે, ASH3 છે, આ બધા ઝેરી છે. બરાબર છે. ચાલો પછી આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે ભાઈ જે નાઇટ્રોજનમાં જે ડી કક્ષક હોતી નથી, ગેરહાજર છે, એટલે વધુ કેટલા ભાઈ બંધ બનાવે છે? 4 બંધ બનાવે છે, કારણ કે તેમાં ડી કક્ષક હોતી નથી. આપણે ગઈ વખત લખી દીધું છે. જ્યારે બાકી બધામાં ડી કક્ષક હોવાથી ડી કક્ષકનો ઉપયોગ કરીને એ 5 કે તેથી વધુ બંધ બનાવી શકે છે. હવે નાઇટ્રોજન જે છે એમાં ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ બંધ
બનાવી શકતો નથી, જ્યારે અન્ય તત્વો ડી પાઈ પી પાઈ એટલે ડી કક્ષક અને પી કક્ષકનો ઉપયોગ કરીને ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. જો આપણે અગાઉ બી વાત કરી, જો નાઇટ્રોજનમાં પી પાઈ બંધ બનવાની ક્ષમતા છે, અન્ય નથી. ભારે તત્વોમાં પી પાઈ બંધ બનાવી શકતા નથી. આ બધામાં નાઇટ્રોજન જે છે ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ બનાવી શકે નહીં, જ્યારે અન્ય તત્વો બનાવી શકે છે. દાખલા તરીકે R3PO R3P ડબલ બોન્ડ CH2 જોજો, અન્ય તત્વો બંધ બનાવી શકે છે. કયા? ડી પાઈ પી પાઈ. જો આ ઓક્સિજનમાં પી કક્ષક હોય એટલે આનાથી પી કક્ષકથી પાઈ બનવાનો, અને આ ફોસ્ફરસમાં ડી કક્ષક હોવાથી ડી પાઈ સેમ ટુ સેમ. આ ફોસ્ફરસમાં ડી કક્ષક છે ડી પાઈ, અને કાર્બનમાં પી કક્ષક છે એટલે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. કોણ? નાઇટ્રોજન સિવાયના તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. નાઇટ્રોજન બનાવી શકતો, નાઇટ્રોજન કયા પ્રકારના બનાવે છે? પી પાઈ પ્રકારના એ બંધ બનાવે છે. પી પાઈ પ્રકારના બંધ બનાવે છે. બરાબર છે ભાઈ? તો આ નાઇટ્રોજન એ જ સમૂહના અન્ય તત્વો કરતા 6-7 બાબતમાં જુદા પડે છે. ક્લિયર દોસ્તો? તો આ નાના નાના મુદ્દા તમે લખી શકો છો. નાઇટ્રોજન વાયુ છે જે દ્વિઆણવીય છે, જ્યારે અન્ય તત્વો M4 ઘન છે જે બહુઆણવીય છે. ક્લિયર દોસ્તો? તો દરેક સમૂહમાં પ્રથમ તત્વ જે નાઇટ્રોજન જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતા આ 6-7 બાબતમાં જુદા પડે છે. હવે આપણે નાઇટ્રોજન સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે કેવી પ્રતિક્રિયાત્મક કરે છે, ઓક્સિજન સાથે એની શું પ્રતિક્રિયાત્મકતા છે, હેલોજન સાથે શું છે, એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો હાઇડ્રોજન પ્રત્યે સમૂહ 15ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે કેવા સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન સમૂહના તત્વો જે છે હાઇડ્રોજન સાથે કયા પ્રકારના સંયોજનો બનાવે છે એની આપણે વાત કરવાની છે. તો સિમ્પલ છે. આ સમૂહ 15 એટલે આ નાઇટ્રોજન સમૂહના જે આ બધા જે તત્વો જે છે એ બધા હાઇડ્રોજન સાથે EH3 15ના તત્વો હાઇડ્રોજન સાથે EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. બરાબર? હાઇડ્રાઇડ બનાવે છે. દાખલા તરીકે ઈની જગ્યાએ તમે આ બધા તત્વો લો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, બધે પાછળ S3 લખી દો, બધાની પાછળ S3 લખી દો. તો આ થઈ ગયા તમારા હાઇડ્રાઇડ. સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડ છે. તો બરાબર યાદ રાખજો, નાઇટ્રોજન સમૂહના તત્વો જે છે એ હાઇડ્રોજન સાથે EH3 પ્રકારના શું બનાવશે ભાઈ? હાઇડ્રાઇડ બનાવે છે. આપણે ઉદાહરણ પર લખી દીધા. બરાબર? EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. હવે આ જે બધા હાઇડ્રાઇડ જે છે એ બધામાં NH3 થી BiH3 તરફ જતા શું થશે ભાઈ? બેઝિકતા ઘટશે. NH3 થી BiH3 તરફ જાઓ એમ બેઝિકતા ઘટે છે, સ્થાયીતા પણ શું થાય છે? ઘટે છે. તરફ જતા બેઝિકતા અને સ્થાયીતા ઘટે છે. એટલે આ બધામાં બેઝિકતાનો ક્રમ ટૂંકમાં બેઝિકતાનો ક્રમ
ઉતરતો ક્રમ. NH3 સૌથી વધુ બેઝિક હશે, પછી PH3 એનાથી થોડુંક ઓછું, ASH3, SBH3, BIH3. તો આ બેઝિકતાનો ઉતરતો ક્રમ. સ્થાયીતાનો પણ ઉતરતો ક્રમ આ જ છે, પણ રિડક્શન કરતા નો ગુણ એનાથી ઊંધો છે. બરાબર, રિડક્શન કરતા ગુણ શું થાય છે? વધે છે. NH3 થી BIH3 તરફ જતા રિડક્શન કરતા નો ગુણ વધે છે. બરાબર, દાખલા તરીકે NH3 રિડક્શન કરતા ગુણ વધે છે એટલે NH3, PH3, ASH3, SBH3, BIH3. બોલો, BIH3 કેવો હશે? સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા હશે, જે સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે. કોણ ભાઈ? BIH3 એ કેવો હશે ભાઈ? સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, ચલો હવે તમારે નાઇટ્રોજન આ જે છે આ બધા હાઇડ્રાઇડ છે, એમાં યાદ રાખજો કે ભાઈ નાઇટ્રોજન જે છે એમોનિયા હાઇડ્રાઇડ, નાઇટ્રોજન હાઇડ્રાઇડ આ પ્રવાહી કે ઘન અવસ્થામાં, પ્રવાહી કે ઘન અવસ્થામાં H બંધ બને છે. બરાબર, NH3 ના પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હાઇડ્રોજન બંધ બને છે. એમાં હાઇડ્રોજન બંધ બને છે. બરાબર, આથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ PH3 કરતા ઊંચા છે. NH3 માં H બંધ બને છે, બાકી બધામાં H બંધ બનતો નથી. એટલે એમોનિયામાં H બંધ બનતો હોવાથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ PH3 કરતા કેવા છે ભાઈ? વધારે છે. બસ, PH3 કરતા વધારે છે. ઓકે, એટલે તમને આ કોયડો જે છે 7.2 કોયડો 7.2 છે કે ભાઈ NH3 ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ PH3 કરતા કેમ વધારે છે? તો આપણે એક જ વાક્ય લખવાનું છે કે ભાઈ એમોનિયા પ્રવાહી સ્વરૂપમાં હોય કે ઘન સ્વરૂપમાં હોય, એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો હોવાથી એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધી જાય છે, માટે એના ગલન બિંદુ કેવા છે ભાઈ? PH3 કરતા ઊંચા છે. પછી આ જે છે એ કોયડો તમારો 7.1 છે કે ભાઈ નાઇટ્રોજન વધુ 4 જ બંધ બનાવે, 4 થી વધારે બંધ બનાવતો નથી, જ્યારે અન્ય તત્વો 5 કે તેથી વધુ બંધ બનાવી શકે છે. કેમ ભાઈ? તો આપણે એ પણ લખ્યું કે ભાઈ નાઇટ્રોજનમાં સ્મોલ n બરાબર મુખ્ય ક્વોન્ટમમાં કે n બરાબર 2 હોવાથી એમાં ડી કક્ષક નથી, આથી વધુ 4 જ બંધ બનાવે, એની સંયોજકતા 4 જ છે, 5 બંધ બનાવી શકે નહીં. બરાબર, એટલે NCl5 શક્ય નથી, એવી પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર, તો આ સમૂહ 15ના તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનો આ બધા લખ્યા, અને એ બધામાં NH3 થી BIH3 તરફ જાઓ એમ સ્થાયીતા ઘટે, બેઝિકતા ઘટે, પણ રિડક્શન કરતા ગુણ શું થાય ભાઈ? વધે છે. ચલો સેમ ટુ સેમ સમૂહ 15ના તત્વોની ઓક્સિજન પ્રત્યેની તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. બરાબર,
હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈ ગયા, એમ આપણે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની આપણે વાત કરવી છે. તો સાવ સિમ્પલ છે. એમાં જેમ આપણે આ હાઇડ્રાઇડ કયા પ્રકારનો બનાવે છે, EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, એમ આ 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એટલે સમૂહ 15 ના તત્વો E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે. સમૂહના તત્વો O2 સાથે નીચે મુજબ ના ઓક્સાઇડ બનાવે છે. કયા પ્રકારના? E2O3 અને E2O5. ચલો, E મીન્સ તત્વો, બધા એલિમેન્ટ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. બસ E એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ચલો, આ બધે અહીંયા હું 2O3 કરી દઉં બધે અહીંયા, અને અહીંયા બધે 2O5 કરી દઈએ. તો જુઓ, આ બધા શું થઈ ગયા ભાઈ? સમૂહ 15 ના તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ મેં તમને બતાયા. બરાબર છે ભાઈ? ક્લિયર? હવે ટ્રાયોક્સાઇડ જે છે અને પેન્ટોક્સાઇડ જે છે, એમાં ટ્રાયોક્સાઇડ કરતાં પેન્ટોક્સાઇડ વધુ એસિડિક હોય. એટલે E2O3 કરતાં E2O5 વધુ એસિડિક હોય છે. બીજી વસ્તુ તમને બધાને ખબર છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને, એમ ઓક્સાઇડોની એસિડિકતા ઘટતી જાય અને બેઝિકતા વધતી જાય. એટલે તમે આમ ઉપરથી નીચે તરફ જશો એમ એસિડિકતા ઘટે છે. આમ જાઓ એમ પણ એસિડિકતા શું થાય છે ભાઈ? ઘટે છે. બરાબર છે? ટ્રાયોક્સાઇડ કરતા પેન્ટોક્સાઇડ કેવા હોય ભાઈ? વધુ એસિડિક હોય છે. વધુ એસિડિક હોય છે કારણ કે ઇઝીલી પ્રોટોનનું શું કરે છે ભાઈ? દાન કરી દે છે. બસ પ્રોટોનનું ઇઝીલી શું કરે ભાઈ? દાન કરે છે. આથી વધુ શું બની જાય છે ભાઈ? એસિડિક થઈ જાય છે. તો સાવ સિમ્પલ છે. બરાબર યાદ રાખજો, આર્સેનિક અને એન્ટીમનીનો ઓક્સાઇડ કેવા છે? ઉભય ગુણધર્મી. આપણે હમણાં જ કીધું ને, ઉપરથી નીચે તરફ જાઓ છો એમ એસિડિકતા ઘટતી જાય છે. એટલે જુઓ, નાઇટ્રોજન અને ફોસ્ફરસના આ બધા એસિડિક છે. આર્સેનિક અને એન્ટીમનીના આ જે ઓક્સાઇડ છે બધા ઉભય ગુણધર્મી છે. બરાબર છે? જ્યારે બિસ્મથ ના ઓક્સાઇડ કેવા છે ભાઈ? બેઝિક છે. બેઝિક છે. બરાબર? એવું જ અહીંયા N2O5 P2O5 એ પણ કેવા છે? એસિડિક છે. AS2O5 SB2O5 આ બધા ઉભય ગુણધર્મી છે. અને Bi2O5 એ બેઝિક છે. સાવ સિમ્પલ છે. એટલે બધા આ પ્રકારના ટ્રાયોક્સાઇડ, E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને E2O5 પ્રકારના શું બનાવે છે ભાઈ? પેન્ટોક્સાઇડ બનાવે છે. પછી હેલોજન, સમૂહ 15 ના તત્વોની હેલોજન એટલે X2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સાવ સિમ્પલ છે. જેમાં
EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવ્યા, E2O3 અને E2O5 પ્રકારના શું બનાવ્યા ભાઈ? ઓક્સાઇડ બનાવ્યા. એમ આ બધા EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે છે. સમૂહ 15 ના તત્વો X2 સાથે નીચે મુજબ હેલાઇડ બનાવે છે. EX3 EX5 દાખલા તરીકે જો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. બરાબર, કયા કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ બધાની પાછળ હું X3 સપોઝ કે Cl લખીએ. ચલો NCl3 PCl3 પાછળ Cl3 કરું. ચલો પાછળ 5 લખીએ PCl3 NCl5 PCl5. આ NCl5 શક્ય નથી. હા, NCl5 શક્ય નથી. કેમ ભાઈ શક્ય નથી? આપણે અગાઉ કીધું એ પ્રમાણે, કારણ કે નાઇટ્રોજનમાં મુખ્ય ક્વોન્ટમમાં N બરાબર 2 હોવાથી એમાં ડી કક્ષક નથી, આથી NCl5 શક્ય નથી. તો આ બધા આ ટાઈપના બનાવે છે. બોલો, ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. યાદ રાખજો, ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. અને એ પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક હોવા માટેનું કારણ એમની ધ્રુવણ ક્ષમતા વધુ છે. વધુ સહસંયોજક છે કારણ કે તેમની ધ્રુવણ ક્ષમતા વધુ છે. આમાં 3 સહસંયોજક બંધ બને, આમાં 5 સહસંયોજક બંધ બને. આ 5 સહસંયોજક બંધ બનવાનું કારણ શું છે? એમની ધ્રુવણ ક્ષમતા છે. બરાબર યાદ રાખજો ભાઈ, એ ધ્રુવણ ક્ષમતા વધુ હોવાને કારણે એ શું કરે છે ભાઈ? વધુ સહસંયોજક બંધ બનાવે છે. હવે એટલે પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળશે. આ ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે છે. આથી પેન્ટાહેલાઇડમાં સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે છે. હવે આમાં કયા શક્ય છે, કયા શક્ય નથી, એની પણ આપણે અગાઉ થોડી ચર્ચા કરી ગયા, યાદ હોય તો કે ભાઈ નાઇટ્રોજન સિવાયના આ તત્વોના બધા જ ટ્રાયહેલાઇડ કેવા છે ભાઈ? સ્થાયી છે. નાઇટ્રોજન સિવાયના ટ્રાયહેલાઇડ બધા કેવા છે ભાઈ? આ નાઇટ્રોજન NCl5 સ્થાયી નથી, બાકીના બધા આ બધા કેવા છે ભાઈ? સ્થાયી છે. બરાબર છે? NCl3 સ્થાયી નથી, બાકીના બધા નાઇટ્રોજન સિવાયના બાકીના બધા ટ્રાયહેલાઇડ સંયોજનો કેવા છે ભાઈ? સ્થાયી છે. ખાલી એમાં NF3 એકલો સ્થાયી છે, આ સ્થાયી નથી. NF3 આ સ્થાયી છે. બરાબર છે? આ બધા ટ્રાયહેલાઇડ બધા સ્થાયી. નાઇટ્રોજનમાં NCl3 સ્થાયી નથી, ખાલી નાઇટ્રોજનનો કયો ટ્રાયહેલાઇડ સ્થાયી છે ભાઈ? NF3 એકલો સ્થાયી છે, બાકીના સ્થાયી નથી. બરાબર છે ભાઈ? પછી BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે સહસંયોજક લક્ષણો ધરાવે છે. BF3 BIF3 આ સહસંયોજક લક્ષણ ધરાવતો નથી. શું લખ્યું ભાઈ? BIF3
BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે કેવા હોય છે ભાઈ? સહસંયોજક સ્વભાવ ધરાવે છે. એનો અર્થ કે BiF3 એક જ એવો છે કે જે સહસંયોજક સ્વભાવ, સહસંયોજક લક્ષણ ધરાવતો નથી. તો આમાંથી તમને ટૂંકા પ્રશ્નો ઘણા પૂછાય છે કે ભાઈ BiF3 એ સહસંયોજક લક્ષણ ધરાવતો નથી, બાકીના બધા સહસંયોજક લક્ષણ ધરાવે છે. નાઇટ્રોજનમાં NF3 સ્થાયી છે, જ્યારે બાકીના બધા તત્વોના હેલાઇડ કેવા છે ભાઈ? સ્થાયી છે. નાઇટ્રોજન સ્થાયી નથી, નાઇટ્રોજન એક જ ટ્રાયહેલાઇડ છે, NF3 સ્થાયી છે. ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે કારણ કે તેમની ધ્રુવણ ક્ષમતા વધુ છે. આથી પેન્ટાહેલાઇડમાં સહસંયોજક લક્ષણ તમને વધુ જોવા મળે છે. વધુ જોવા મળે છે. ક્લિયર દોસ્તો? ચલો, એટલે તમને આ લખાણ સંબંધિત પ્રશ્ન છે 7.1. બરાબર છે? પ્રશ્ન ખ્યાલ આવી ગયો? તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં પેન્ટાહેલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક છે એની આપણે વાત કરી. અને આ લખાણ સંબંધિત પ્રશ્ન 7.2 છે. કે ભાઈ આ BiS3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અને આ પ્રશ્ન આપણો આવો છે લખાણ સંબંધિત પ્રશ્ન કે ભાઈ ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ શા માટે વધુ સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. ઓકે દોસ્તો, તો આ આપણે હાઇડ્રોજન, હેલોજન અને ઓક્સિજન સાથેના તત્વોની ચર્ચા કરી. આ બધા હાઇડ્રોજન ધાતુઓ સાથે કેવા સંયોજનો બનાવે છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હજુ ચલો, ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15ના તત્વોની ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આ બધા જે છે નાઇટ્રોજન સમૂહના તત્વો બધા ધાતુ તત્વો સાથે સંયોજાય છે અને દ્વિઅંગી સંયોજનો બનાવે છે. 15ના તત્વો ધાતુ સાથે દ્વિઅંગી સંયોજનો બનાવે છે, જેમાં સમૂહ 15 ના તત્વો ની ઓક્સિડેશન અવસ્થા ફરજિયાત -3 જોવા મળે છે. દાખલા તરીકે જુદા જુદા ઉદાહરણ દરેકના આપણે આપીએ છીએ. નાઇટ્રોજનના, કેલ્શિયમના બધા જ. સપોઝ કે Ca3N2, બરાબર છે? આ કેલ્શિયમ નાઇટ્રાઇડ બને, પછી કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2, બરાબર છે? Ca3P2. પછી આર્સેનાઇડ, સોડિયમ આર્સેનાઇડ Na3AS2, સોડિયમ આર્સેનાઇડ. પછી ઝિંક એન્ટીમોનાઇડ Zn3Sb2, ઝિંક એન્ટીમોનાઇડ. સોડિયમ આર્સેનાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ
નાઇટ્રાઇડ, બરાબર છે. અને છેલ્લું મેગ્નેશિયમ બિસ્મુથાઇડ, મેગ્નેશિયમ Mg3Bi2, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. તો આ બધા ધાતુઓ છે, આ બધી કેલ્શિયમ છે, સોડિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, આ બધી ધાતુઓ જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સાથે સંયોજન, દ્વિઅંગી સંયોજન બનાવે છે. અને આ બધામાં આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ બધામાં ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે ભાઈ? -3 થશે, બરાબર, -3 થશે. ક્લિયર દોસ્તો? પછી આપણે બધા લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડા 7.1, 7.2 કોયડો જોયો. લખાણ સંબંધિત પ્રશ્ન 1 અને લખાણ સંબંધિત પ્રશ્ન 7.1 અને 7.2 ની ચર્ચા કરી. હવે આપણે આ નાઇટ્રોજન સમૂહમાં રહેલા તત્વો જે શરૂઆતના બે જે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસના એની બનાવટો અને એના સંયોજનોની આપણે વાતો કરવાની છે, બરાબર છે. એટલે શરૂઆત આપણે નાઇટ્રોજનથી કરવાની છે, બરાબર છે. ડાયનાઇટ્રોજન, તમે ડાયનાઇટ્રોજન બોલો અથવા નાઇટ્રોજન બોલો એક જ છે. ડાયનાઇટ્રોજન એટલે N2 ની બનાવટો, ડાયનાઇટ્રોજનની બનાવટો નાની નાની 3-4 છે. ચલો, એમાં પહેલું જે છે વ્યાપારી ધોરણે, બરાબર, વ્યાપારી ધોરણે તમારે શું કરીશું કે હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે એ હવાનું પહેલાં પ્રવાહીકરણ કરશો અને પછી એનું વિભાગીય નિસ્યંદન કરો. વ્યાપારિક ધોરણે હવાનું શું કરશું ભાઈ? પ્રવાહીકરણ, પછી એનું વિભાગીય નિસ્યંદન કરશો તો તમને પહેલા નાઇટ્રોજન મળશે. શું મળશે ભાઈ? પહેલા નાઇટ્રોજન મળે જેનું ઉત્કલન બિંદુ 77.2 છે. તો 77.2 કેલ્વિન તાપમાને આપણને પ્રથમ N2 મળે, બરોબર છે. અને પછી વધ્યો ઘટ્યો ઓક્સિજન, બરાબર છે. 90 કેલ્વિન તાપમાને આપણને ઓક્સિજન, બાકી O2 90 કેલ્વિન. બરાબર છે ભાઈ? પ્રથમે N2 મળશે અને પછી દ્રાવણમાં O2 આપોઆપ રહી જાય. એટલે તમારે વ્યાપારિક ધોરણે તમારે નાઇટ્રોજન મેળવવો હોય તો સાવ સિમ્પલ છે. હવાનું પહેલાં પ્રવાહીકરણ કરો, પછી એનું વિભાગીય નિસ્યંદન કરો તો પહેલાં તમને કોણ મળશે? નાઇટ્રોજન મળશે જેનું ઉત્કલન બિંદુ નીચું છે. નાઇટ્રોજન પહેલાં મળશે અને બાકીના મિશ્રણમાં કોણ રહેશે? એમને O2 રહી જશે. પછી પ્રયોગશાળામાં આપણે બનાવવો હોય, પ્રયોગશાળામાં બનાવો તો સાવ સિમ્પલ છે, બરાબર છે ભાઈ? કે ભાઈ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ, એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં શું નાખીશું ભાઈ? આપણે સોડિયમ નાઇટ્રાઇટો, સોડિયમ નાઇટ્રાઇટો NaNO2 ને ભેગા કરો, બરાબર છે ભાઈ? એટલે ગરમ કરશો તો નાઇટ્રોજન વાયુ નીકળશે, બરાબર છે. 2 મોલ પાણીની વરાળ નીકળશે અને NaCl ઘન સ્વરૂપમાં મળશે આપણને, બરાબર છે ભાઈ? આ ઘન સ્વરૂપમાં છે અને આપણને આ નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં મળશે. તો પ્રયોગશાળામાં તમારે નાઇટ્રોજન બનાવવો હોય તો શું કીધું ભાઈ? એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરશો તો તમને નાઇટ્રોજન વાયુ મળે. ત્રીજી પણ રીત છે એમોનિયમ ડાયક્રોમેટ.
NH4 ટ્વાઇસ Cr2O7 એમોનિયમ ડાયક્રોમેટ કહેવાય ને. આ એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરો. ચલો, ઉષ્મીય વિઘટન કરશો, ગરમી આપશો તો નાઇટ્રોજન મળશે વત્તા પાણી મળશે વત્તા Cr2O3. બરાબર છે. એટલે એમોનિયમ ડાયક્રોમેટનું તમે ઉષ્મીય વિઘટન કરશો તો તમને નાઇટ્રોજન, પાણી અને C2O3 મળી જાય. પછી અતિશુદ્ધ નાઇટ્રોજન મેળવવું હોય, અતિશુદ્ધ N2 મેળવવા BaN3 ટ્વાઇસ અને બેરિયમ એઝાઇડ કહેવાય અથવા સોડિયમ એઝાઇડ NaN3 સોડિયમ એઝાઇડ નું વિઘટન કરી નાખો. બરાબર છે. સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ તમે લેશો, બરાબર છે, એનું વિઘટન તમે કરશો, ઉષ્મીય વિઘટન કરશો તો શું મળશે ભાઈ? અહીંયા Ba વત્તા 3N2, અહીંયા સોડિયમ વત્તા 3N2. આ જે N2 મળે છે કેવા છે ભાઈ? અતિ શુદ્ધ છે. આ રીતે જે મળે છે આપણને N2 એ કેવા હોય છે ભાઈ? અતિ શુદ્ધ નાઇટ્રોજન આપણને મળે છે. એટલે આ તમારે કોયડો 7.3 છે. પ્રશ્ન આવો છે કે સોડિયમ એઝાઇડ માંથી નાઇટ્રોજન બનાવવાનું સમીકરણ લખો. બરાબર છે. સોડિયમ એઝાઇડમાંથી અતિશુદ્ધ નાઇટ્રોજન બનાવવા માટેનું સમીકરણ લખો. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયા તમારી નાની નાની નાઇટ્રોજનની બધી બનાવટો. પછી N2 ના ગુણધર્મો, નાઇટ્રોજનના ગુણધર્મો. નાઇટ્રોજન તમને બધાને ખબર છે કેવો છે ભાઈ? રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે. બરાબર છે. રંગવિહીન, સ્વાદવિહીન, બરાબર છે, રંગવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે. બિનઝેરી છે. વાતાવરણમાં તમને બધાને ખબર છે કેટલા ટકા હોય છે? 78% હોય છે. પછી એના બે સ્થાયી સમઘટકો છે. તે બે સ્થાયી સમઘટકો ધરાવે છે, N14 અને N15. બરાબર છે. તે બે સ્થાયી સમઘટકો ધરાવે છે. એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? બહુ જ ઓછી છે. તેની પાણીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે. પછી એ નીચું ઠાર બિંદુ ધરાવે છે. બરાબર. નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. તે નીચું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. બરાબર છે ભાઈ? ચલો, પછી નાઇટ્રોજનમાં 3 બંધ છે. આપણે અગાઉ પણ વાત કરી કે N ટ્રિપલ બંધ N ની બંધન એન્થાલ્પી
વધુ છે, યાદ છે 941.4 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર છે। તો નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી કેવી છે, બહુ જ વધારે છે, અને વધુ હોવાને કારણે એ ઓરડાના તાપમાને એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે, એટલે ઓરડાના તાપમાને તે પ્રક્રિયા ઇઝીલી કરી શકતો નથી। પણ જો તમે તાપમાનમાં વધારો કરશો તો એની પ્રતિક્રિયાત્મકતામાં, એની ક્રિયાશીલતામાં, એની સક્રિયતામાં વધારો થાય છે। ની બંધ એન્થાલ્પી વધુ હોવાને લીધે તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, પરંતુ તાપમાન વધારતા તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે। એની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે ભાઈ, વધે છે, બરાબર છે ભાઈ। ચલો પછી આપણે હમણાં જ કીધું એ પ્રમાણે તે ધાતુઓ સાથે જોડાઈને આયનીય નાઇટ્રાઇડ બનાવે છે। ધાતુ સાથે આયનીય નાઇટ્રાઇડ અને અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે છે। દાખલા તરીકે લિથિયમ સાથે નાઇટ્રોજન જોડાય તો Li3n લિથિયમ નાઇટ્રાઇડ, લિથિયમ નાઇટ્રાઇડ બનાવે, બરાબર। એટલે ધાતુ સાથે શું કેવા બનાવે છે ભાઈ, આયનીય નાઇટ્રાઇડ બનાવે છે, અને અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે છે। આગળ બી આપણે વાત કરીએ Mg સાથે પણ Mg3n2 બનાવે, Mg3n2, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે, બરાબર ભાઈ। ચલો પછી 773 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા પણ બનાવે છે। નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે 773 કેલ્વિન તાપમાને અને 212 દબાણે શું કરાવે છે ભાઈ, એમોનિયા વાયુ બનાવે છે। આ એમોનિયા વાયુ બનાવવાની પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ કીધી છે ભાઈ, હેબર વિધિ। કઈ વિધિ, હેબર વિધિ। તો હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન સંયોજાય ઊંચા તાપમાને અને ઊંચા દબાણે સંયોજાને શું બનાવે છે ભાઈ, એમોનિયા બનાવે છે। પછી નાઇટ્રોજન લગભગ 2000 થી ઊંચા તાપમાને O2 સાથે સંયોજાઈને 2000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સંયોજાઈને શું બનાવે છે ભાઈ, NO। NO ને આપણે શું કહીશું, નાઇટ્રિક ઓક્સાઇડ। શું કહેવાય ભાઈ, નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે। એટલે ઊંચા તાપમાને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે ઓક્સિજન સાથે, બરાબર છે। તો નાઇટ્રોજન તમે જોઈ શકો છો ધાતુ સાથે જોડાય, અધાતુ સાથે જોડાય, હાઇડ્રોજન સાથે જોડાય, ઓક્સિજન સાથે જોડાય, બરાબર છે। એની ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, પણ તાપમાનમાં વધારો કરશો તો એની સક્રિયતામાં, એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે ભાઈ, વધારો થાય છે। ચાલો N2 ના ઉપયોગો, એક તો નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે, મેળવવા માટે, નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે
બરાબર છે. પછી શીતકો તરીકે, બરાબર છે. શીતક એટલે ખબર છે ને, ઠંડુ રાખવા માટે ખાદ્ય પદાર્થો છે, ખાદ્ય સામગ્રીને પ્રશીતક તરીકે, બરાબર છે. જૈવિક પદાર્થો, જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીમાં શીતક તરીકે, ક્રાયોજેટિક સર્જરીમાં નાઇટ્રોજનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ભાઈ? ક્રાયો સર્જરીમાં. ક્રાયોજેટિકની જગ્યાએ ક્રાયો સર્જરીમાં બી તમને ખ્યાલ આવી જશે. ક્રાયો સર્જરી એટલે ખબર, મસા તમને થયા હોય દાખલા તરીકે, તો એ મસાને બાળવા માટે તમે પ્રવાહી નાઇટ્રોજન તમે એની પર નાખો, 5 મિનિટ પર તમે જોશો તો એ મસો આપોઆપ શું થઈ જાય? ખરી પડે. બરાબર, એટલે ક્રાયો સર્જરીમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી જુદા જુદા ઔદ્યોગિક રસાયણો તમારે બનાવવા હોય, નાઇટ્રોજન યુક્ત રસાયણો ના ઉત્પાદનમાં, બરાબર. સપોઝ કે એમોનિયા બનાવો છો, મારે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવો છે, ધાતુના મારે નાઇટ્રાઇડ બનાવવા છે, કેલ્શિયમ નાઇટ્રાઇડ અથવા મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, તો તમે આ રીતે બનાવી શકો છો. પછી લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં નિષ્ક્રિય મંદક તરીકે, લોખંડ અને સ્ટીલ સ્ટીલના ઉત્પાદનમાં નિષ્ક્રિય મંદક તરીકે. એમોનિયા, નાઇટ્રિક ઓક્સાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ જેવા અગત્યના સંયોજનો બનાવવા માટે તો આ થઈ ગયા તમારા નાઇટ્રોજનના ઉપયોગો. સાવ સિમ્પલ છે. તો નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે, પછી જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીમાં શીતક તરીકે એટલે સાચવવા માટે, પછી ક્રાયો સર્જરીમાં નાઇટ્રોજન યુક્ત સંયોજનો બનાવવા માટે, લોખંડ અને સ્ટીલના ઉત્પાદનમાં નિષ્ક્રિય મંદક તરીકે અને જુદા જુદા અગત્યના સંયોજનો બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયા તમારા નાઇટ્રોજનના ઉપયોગો. ક્લિયર દોસ્તો? આવતી વખતે આપણે નાઇટ્રોજનના સંયોજનો આપણે કીધું, પહેલું યુરિયા છે, એમોનિયા છે. તો આવતી વખતે આપણે છે ને એમોનિયાની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગોની આપણે ચર્ચા કરીશું. લખાણ સંબંધિત પ્રશ્ન તમારો 7.3 છે કે નાઇટ્રોજન ઓરડાના તાપમાને કેમ નિષ્ક્રિય છે ભાઈ? તો કે ભાઈ એની બંધન એન્થાલ્પી કેવી છે ભાઈ? વધુ છે. અને બંધન એન્થાલ્પી વધુ હોવાથી તમારે એને તોડવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. બરાબર, એટલે એની બંધન એન્થાલ્પી વધુ હોવાને કારણે એ ઓરડાના તાપમાને ઓછો પ્રતિક્રિયાત્મક છે. બરાબર છે, ઓછો પ્રતિક્રિયાત્મક છે એમ કહી શકો તમે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.